જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જ હો. તો સ્વાગત છે તમારું એક ફરી નવા વ્લોગમાં. તારા બધું કામ થઈ ગયું અને આપણે જવું ગઈને રોટલી દેવા. તો ચાલો બહેના રહેજો વ્લોગમાં આપણા. તો કેટલા ઘણા 8 વાગ્યા મજૂર બધા આવી ગયા. આપણે એવું બધું ખાસ કામ છે નહીં, તો વહેલું ઉઠવાનું હોય ને. જો માલ બધા ખાઈએ. આજે આપણે શરદી થઈ ગઈ છે, નાક બંધ છે. જો આજે પણ મીઠો ઠાર ઘણો આવેલો હોય. અલે હલો જય માતાજી. જો હે ઠાર આજ ઘણો બધો આવેલો હે. બધા લોકો કામે જાય છે. ઘણા બધા હતા આગળ વયા અહીંયા. અને જો આપણો કાળું ઘુમરા ફેરા ફર હે. હાલો આપણે હીરાવન કરવાનું છે, તો આજ બનાવી આપણે દહીં તીખારી. તો હાલો બનાવી નાખી પછી ફેરાવી લઈએ. આપણે મીઠો લીમડો નાખશું તો એક દારખી તોડી જાય. અને આપણે એવા ટમેટા ઝીણા ઝીણા ઘણા બધા છે, તો આપણે થોડાક તોડી દઈએ. જો ધોવા જો હે થોડાક રજારા થઈ ગયા. તો ચાલો આપણે ફટાફટ બધા તોડી લઈ અને પછી બેના રજા આપણા વ્લોગમાં છેલ્લે સુધી કેક મજા આવે તમને. કેવી રીતે આપણે તીખારી બનાવી, તમે કેવી રીતે બનાવતો હોય કહેતા રહેજો. તો હજી તો ઘણા બધા છે ઓલ બાજુ ના બાજુ, પણ આપણે એટલા ઘણા જો આ ભેગા ભેગા. તારે શું જોઈએ? હા જોઈ તું ખાઈ જાય તો પછી એવું શું કરી. દહીંની તીખારી બનાવવા માટે આપણે લસણવાળી ચટણી, મીઠું, હળદર અને જીરું ને ધાણાને ભૂકી અને સાથે કચમરી ને થોડુંક પાણી આપણે નાખીને પછી ને હલાવી નાખવાનું. પલળેતા આવતી બધી બહુ ઝાઝું નહીં નાખવાનું, થોડુંક નાખવાનું 2 ચમચી. તો આપણે જો સર્વ ઘોરી લીધું છે અને હવે આપણે આનો દેવાનો છે વઘાર. તો આપણે તેલ મૂકી દીધું ને રાઈ થઈ ગઈ છે, તો આપણે વઘાર દઈ દઈએ. અને ભેગમાં આપણે છે એટલું વાટ કરી દહીં અને એટલી ચટણી, અને આપણે રહી મસ્ત ફૂટી ગયું. વધારે નાખીને મજા આવે રહી. અને જો આમને એકદમ થોડુંક પાણી બરે રાખીને ચડવા દેવાનું અને થોડીક વાર મસ્ત પકાવવા રાખવાનું, એટલે એકદમ મસ્ત થઈ જાય. હાલો મસ્ત થઈ ગઈ તીખારી. હવે નીચે ઉતારી લઈને લસણ ધાણા ભાજી નાખી દઈ. ધાણા ભાજી આપણે નાખી દીધી ને જો ઓલું દહીંના હોય ને ફોદા બધું રહેવા દે, અને બહુ ભાંગવાનું છે નહીં, એટલે મજા આવે મસ્ત ખાવાની. હાલ આપણે મસ્ત દહીં તીખારી બની ગઈ છે અને હવે આપણે છે ને ખાઈ લઈએ. આપણે દહીંવાળા વાટકામાં જ લઈ લીધી. આપણે વાટકો ઓટોકો ઓછો, તો હાલો તમારે ખાવી હોય તો બધા આવી જાઓ. હાલ આપણે છે ને બીજું કામ થઈ ગયું હોય ને આપણે હવે ભેગું આવવાનું છીકું આવે. બહુ જ શરદી થઈ ગઈ ફૂલ. તો હાલો ભીહુંને પાઈ લઈએ આપણે. એવું બધું છે, છીકું બેસતી જ નથી. હવે એકથી એક આવ્યા જ રાખે. શરદી જામી ગઈ છે બહુ જ. હાલ તારો વારો હોય નપરી. તો હાલો આને બધાને માલને ફટાફટ પાઈ લે, પછી આગળ બીજું કામ કરશો. તો કાલના ઘઉં હજી ચોખા કરવાના રહી ગયા તો બધા સાફ કરવા જ હોય. હાલો તો આપણે બધા માલને પાઈ લીધા હોય ને પોતપોતાની જગ્યાએ બાંધી દીધા. હવે આપણે આડાવરું બીજું થોડુંક કામ કરી લઈ, પછી ઘઉં ચોખા કરવા બેસશું. હાલો આપણે ચા બનાવી 10 વાગી ગયા છે. આપણે ચા બનાવીને મોકલાવી દઈએ. આજે આપણે લઈ નહીં જવાનું છે, તો એ બધું છે. અને બપોર થઈ ગયા છે ને આપણે શાક રોટલા બનાવવાના છે, તો ફટાફટ શાક ને રોટલા બે કરી નાખીએ. અને તબિયત જ આપણે પૂછો જ નહીં તમે, જરી મજા નથી.
ઓલા બધા કામ કરીને ખવડાવવું તો જોઈએ ને, તો હાલ આપણે ફટાફટ રાંધી નાખી, પછી ખાઈ પી ધોઈ જાય. માલને નાખીને આવતા રહ્યા અને આપણે ખાઈ સફરજન. તો એવું હે ને શરદી ગઈ નથી, જરી ગઈ નથી, આવ મરી ગઈ તો પાછી હોઈ ગઈ હતી, વીઠી મોડી એવું બધું હે. તો પાછું હવે માલ ખાઈ લઈએ એટલે પાછું બીજી વાર નાખવા જવાનું હોય. તો આપણે નાસ્તો પાણી કરી લઈએ થોડીક વાર, પછી જાઉં. આપણે હે ને નાસ્તો બધો કરી લીધો હવે બધા, અને હવે આપણે આવી ગયા વાહિંદા કરવા. ટાણું બધું ઘણું થઈ ગયું અને મોડું થઈ ગયું નાસ્તો કરવા. તો એવું બધું હે, નાસ્તાનો વ્લોગ નથી બન્યો જો કે, અને એવું બધું થઈ ગયું ને આપણે હાવણો લઈ લો ખાય ફટાફટ વાહિંદા કરી નાખીએ. તો હાલો, અત્યારે કંઈક થોડું ખારું થઈ ગયું તો વાંધો નથી. હાલ આપણે બધી પીહું પાઈને બાંધી દીધી હોય ને થઈ ગયું મોડું, દી હાથમી ગયો હે. એવું બધું હે. હવે દવાનું કામકાજ કરી આપણો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. મળશું પાછા કાલના વ્લોગમાં.